નમસ્કાર, હું તો બોલેશ્વર રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। આજે ત્રણ મુદ્દે બોલવું છે। ત્રણેય મુદ્દા મહત્વના છે। પહેલો મુદ્દો ખેડૂતોનો છે। જમીન રીસર્વે મુદ્દે હવે તો સરકારે કોઈ નક્કર નિર્ણય કરવો જ પડશે, પહેલો મુદ્દો છે। બીજો મુદ્દો છે ધુતારાઓથી સાવધાન રહો। આપણા પૂર્વજોએ આપણને કહેવત આપી છે, લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે, એટલે જ લોભાવણી જાહેરાતોથી સાવધાન કરવા માટે એ મુદ્દે ચર્ચા કરવી છે। અને ત્રીજો મહત્વનો મુદ્દો યુવાનોને લગતો છે। હસમુખા મોઢે આપણા પરીક્ષાર્થીઓએ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપી અને એ જ હસમુખભાઈની અગવાઈમાં હસમુખા મોઢે તલાટીની પરીક્ષા લેવાય તે માટે ફરી એકવાર બોલવું છે। પરંતુ શરૂઆત કરીએ ખેડૂતોના જમીનના મહત્વના મુદ્દાથી। આજે જે મુદ્દો ચર્ચવો છે તે આમ જોઈએ તો કોઈ નવો નથી, પરંતુ એ વારંવાર ચર્ચવો એટલે જરૂરી છે કે એનું નિરાકરણ નથી આવી રહ્યું। અગાઉ આપ તમામ દર્શકો, કેમ કે સતત એબીપી અસ્મિતાના દર્શક છો આ કાર્યક્રમના, આપ જાણતા હશો જમીન રીસર્વે 2011માં જમીન રીસર્વેનું કામ અપાયું। 2016માં એ રીસર્વે પૂરો થઈ નકશા મુકાયા। નકશા મુકાતા જ ખેડૂતોના ધ્યાનમાં આવ્યું કે ભાઈ, હું જે જગ્યાએ મારા બાપ દાદાએ જે જગ્યાએ પરસેવાથી જમીન સિંચી છે એ જમીન મારી ચોક્કસ છે, પરંતુ સરકારી નકશે બીજે જમીન બોલે છે। ક્યાંક સરકારી નકશે તળાવવાળી જમીન ખેડૂતના ભાગે બોલે છે તો ખેડૂતની જમીન પાડોશીના ભાગે બોલે છે। આ છેલ્લા 5 વર્ષથી સતત વિવાદ ચાલતો રહ્યો। જમીનનું જે રીસર્વે થયું તેને લઈ એબીપી અસ્મિતા સહિત તમામ માધ્યમોએ અવાજ ઉઠાવ્યો। સરકારે ફરીથી એ સર્વે માટે વાંધા અરજીઓ મંગાવી। અનેક વાંધા અરજીઓ આવી, તેનો નિકાલ યોગ્ય રીતે નથી થયો। સરકારી ચોપડે યોગ્ય નિકાલ બોલતો હશે, સરકારી ચોપડે કદાચ એ આંકડા પણ જોજો, એ આંકડા પ્રમાણે વાંધા અરજીઓ બહુ ઝાઝી નહીં હોય, પરંતુ હકીકત એ છે કે અનેક ખેડૂતોની જમીનના નકશા બદલાઈ ચૂક્યા છે। અનેક ખેડૂતોને ધ્યાનમાં નથી। અનેક ખેડૂતોની જમીન ખરાબાની જમીનમાં બોલે છે, તો અનેક ખેડૂતોની જમીન ઉપર રોડ બોલે છે અને રોડની જગ્યાએ ખેડૂતની જમીન બોલે છે। મહીસાગરનો આવો જ કિસ્સો સામે આવેલો। એક ખેડૂતનું ખેતર નકશા ઉપર જ્યાં સરકારી રોડ છે ત્યાં બોલે છે। હવે કલ્પના કરો, ખેડૂત વાંધા અરજી ના કરે અને રોડ ખોદી નાખશે અને ખેતી કરવાનું ચાલુ કરશે તો? સરકાર વાંધા અરજીની વાતો કરે છે, સરકાર પોતે જોવે ને। સરકાર પોતાના ચોપડા તો ચેક કરી લો કે તમારું તળાવ ખરેખર ક્યાં બોલે છે, તમારું પંચાયતનું બિલ્ડિંગ ક્યાં બોલે છે, તમારો રોડ ક્યાં બોલે છે। વાત આ કરવામાં આવી કે ફરી એકવાર વાંધા અરજીઓનો નિકાલ થશે, પણ એ નિકાલના નામે મારા ખેડૂતોને લૂંટાયા છે। અનેક અધિકારીઓ કર્મચારીઓએ તોડ કર્યા છે, જેની લાંબી પહોંચ છે તેમની વાંધા અરજીનો નિકાલ આવ્યો છે। અનેક ખેડૂતોની જમીન કપાઈ છે। કોઈની 50 ગુઠા જમીન હતી, એની 45 થઈ ગઈ અને 45 વાળાની 95 થઈ ગઈ છે। હવે 95 વાળો થોડો વાંધા અરજી આપવાનો? અને જે લોકો વિદેશમાં રહે છે, જે લોકો 7/12ના ઉતારા વિશે કંઈ જાણકારી નથી રાખતા, જે જમીન વેચવા નથી જતા, એમના તો ધ્યાનમાં જ નથી। એ જ ખેડૂતના ધ્યાનમાં આવે છે જેને જમીનના ડોક્યુમેન્ટનું કંઈક ના કંઈક કામ હોય છે। ખેડૂતોએ વાંધા અરજીઓ કરી, નિકાલ નહોતો આવતો। વારંવાર મીડિયા અહેવાલો આવ્યા, અનેક શાસક પક્ષ વિપક્ષના ધારાસભ્યો પણ અવાજ ઉઠાવતા રહ્યા। ત્યારબાદ સરકારે 2 જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂઆત કરી કે પાયલોટ પ્રોજેક્ટ છે, જેટલી પણ વાંધા અરજીઓ છે એના નિકાલનો। પણ સાહેબ, પાયલોટ પ્રોજેક્ટ ક્યાં સુધી પાયલોટ? ક્યારેક તો આનો અંત હશે કે નહીં? અને આવું નથી કહી રહ્યો। ખેડૂતોની અનેક સમસ્યાઓ છે અને સારી વાત એ છે કે આ મહેસૂલ વિભાગનો મુદ્દો છે। આ જે પણ ભૂલ થઈ છે, મહેસૂલ વિભાગે જેને પણ કામ આપ્યું હતું એ કોન્ટ્રાક્ટરે ભૂલ કરી છે। રીસર્વેની વાંધા અરજીઓનો નિકાલ કરવાની જવાબદારી મહેસૂલ વિભાગની છે। છતાંય ખેડૂત પુત્ર હોવાના નાતે, ખેડૂતનું દર્દ સમજવાના નાતે આપણા રાજ્યના કૃષિ મંત્રીએ ગઈકાલે એક નિવેદન આપીને સ્પષ્ટ કર્યું છે કે હા, અનેક ખેડૂતોની સમસ્યા સામે આવે છે જમીન રીસર્વેની કામગીરીને લઈ, અને મુખ્યમંત્રી સમક્ષ એની રજૂઆત પણ કરાઈ છે। હું વાત કરું છું જેના નામ સાથે રામ જોડાયેલા છે એ રાઘવજીભાઈની, અને એટલે જ એમનો આત્મા કકડે છે। અને એટલે જ લાગ્યું કે આ રાઘવજીભાઈની વાત નથી, આ શાસક પક્ષ પૂરતી વાત નથી, આ વાત આ વિભાગની છે। મહેસૂલ વિભાગ નક્કર નિર્ણય લે જરૂરી છે, એટલે ખેડૂતની વાતને
રાઘવજીભાઈએ વાચા આપી છે અને ખેડૂતની એ વાતને આપેલી વાચાને સરકારના અધિકારીઓ સુધી પહોંચાડવાની જવાબદારી આપણા તમામની છે. ખેર, રાઘવજીભાઈનું એ દર્દ સાંભળી લઈએ. રાઘવજીભાઈએ ગઈકાલે શું કહ્યું સાંભળી લઈએ. જમીન રીસર્વને લઈ અને અનેક ફરિયાદો મને પણ મળે છે. મેં ગઈ કેબિનેટ વખતે માનનીય મુખ્યમંત્રીશ્રીના આ પ્રશ્ને વાત પણ કરી હતી અને હું આ અઠવાડિયે મુખ્યમંત્રીશ્રીને એના જે પ્રશ્નો છે એ પ્રશ્નો મેં તૈયાર કર્યા છે અને એ પ્રશ્નોના ઉકેલ માટે રૂબરૂ મળી અને અધિકારીઓને જરૂરી સૂચના મળે અને આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય એ દિશામાં કાર્યવાહી કરવાનો છે. ખેર, આ ઘણો પેચીદો મુદ્દો છે અને હવે સમય આવી ગયો છે સરકાર કોઈ નક્કર નિર્ણય લેવો જ પડશે. હું ફરીથી કહું છું, મહેસૂલ વિભાગના અધિકારીઓએ મારા ખેડૂતને આમાંથી મુક્તિ અપાવવી જ પડશે, કારણ કે ખેડૂત હેરાન થઈ રહ્યો છે. એને જમીન વેચવી હોય એટલે અરજીઓ લઈ લઈને ફરવાનું, અને જો મેળ ના પડે, સેટિંગ ના થાય તો એની અરજી રિજેક્ટ થાય. અનેક ખેડૂતોના ફોન આવ્યા છે આજે, કેમ કે અમે ખેડૂતોના વ્યૂ જાણતા હોઈએ છીએ. અમે જ્યારે કહ્યું કે આ મુદ્દે અમે કાર્યક્રમ કરવાના છીએ, અનેક ખેડૂતો સંપર્ક કરી રહ્યા છે. ખેડૂતની વાત કરીશું, પરંતુ કોણ કોણ ચર્ચામાં જોડાય છે એ પણ જાણી લઈએ. આજ ચર્ચા કરવા મારી સાથે કિરીટભાઈ પટેલ જોડાયા છે, શિક્ષણ શાસ્ત્રી પણ છે, ખુદ ખેડૂત પણ છે. હિરેનભાઈ હિરપરા, કિસાન મોરચાના ભારતીય જનતા પક્ષના મહામંત્રી છે, ખુદ ખેડૂત પણ છે. ખેડૂતનું દર્દ મારા કરતાં જમીની નેતાઓના કારણે વધુ સારી રીતે જાણે છે. સાથે જ મારી સાથે ભરતભાઈ પટેલ, ખેડૂત આગેવાન જોડાયા છે બાવળાથી, અને સહદેવસિંહ ચુડાસમા, પૂર્વ મહામંત્રી, ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ, કારણ કે એ મહેસૂલ વિભાગને પણ સારી રીતે જાણે છે. એમની જોડે ચોક્કસથી નિકાલ હશે. આપ ચારેનું સ્વાગત છે. આપ ચારે સાથે ચર્ચા કરું, પરંતુ એ પહેલાં એક ખેડૂત મારી સાથે જોડાયા છે. ખેડૂત જોડાયા છે શૈલેષભાઈ. શૈલેષભાઈ રાજકોટના દેવા ગામના ખેડૂત છે. શૈલેષભાઈ, તમે કહો, તમારા ગામના ખેડૂતોની ખરેખર સમસ્યા રીસર્વેને લઈને છે શું, અને શું વાંધા અરજીઓનો નિકાલ આવ્યો છે ખરો? હેલો જી શૈલેષભાઈ. હા સાહેબ, તમામ કોઈ નિકાલ આવ્યો નથી. બરાબર જી. અને અહીંયા આપણે ધક્કા ખાઈને 6 મહિને ધક્કા ખાઈ અમારો નિકાલ કોઈ આવતો નથી. અને અહીંયા જે મેન સાહેબને મળવા જાય આપણે ભવનમાં, તો એ મેન સાહેબ આપણે મળતા નથી. અચ્છા, તો સરકારી ચોપડે તો એવું કહેવું ઘણી અરજીઓનો નિકાલ પણ આવી ગયો? ના સાહેબ, 1% નિકાલ ન થયો. અધિકારીઓ કે શું, ખેડૂતને સમસ્યા શું નડે સમજાવો. અધિકારી એવું કહે છે કે 17-18 ની અરજી આલે છે, તમારી 21 ની અરજી છે, આ અરજી નહીં થાય એવું કહે છે, એટલે સેટિંગ વાળા સેટિંગ કરે છે, એ તાત્કાલિક કરી દે છે. અચ્છા, જુઓ, આ કાર્યક્રમ મહેસૂલ વિભાગનો કોઈ અધિકારી મોટા સાહેબ સાંભળતા તમે શું કહેવા માંગશો એમને? એ સાહેબ કરપ્શન જ છે, ચોખ્ખું પ્યોર કરપ્શન છે. જી. ખેર, અન્ય ખેડૂતો સાથે પણ વાત કરીશું, પરંતુ ચર્ચા કરી લઈએ. કિરીટભાઈ મારી સાથે જોડાયા છે. કિરીટભાઈ, ખરેખર રાજનીતિથી પર રહીને વાત કરીએ, ખેડૂતની વાત કરવી છે, ખેડૂતનું દર્દ. એક્ઝેક્ટલી સમસ્યા સર્જાઈ શું રહી છે? મારી જોડે જે ફોન આવે છે એ પ્રમાણે અરજીનો પ્રોપર નિકાલ નથી થતો, જો સેટિંગ ના થાય તો રિજેક્ટ કરી દેવામાં આવે છે. ખરેખર કિરીટભાઈ ચાલી શું રહ્યું છે? બહુ સાચી વાત છે રોનકભાઈ. જ્યારે ખેડૂતોની વાત હોય અને ખેડૂતોના વેદનાની વાત હોય ત્યારે એની અંદર કોઈ રાજકારણ ના હોવું જોઈએ, અને અમે ક્યારેય ખેડૂતોની બાબતમાં રાજકારણ કરતા નથી. અને સૌથી પહેલાં રોનકભાઈ, આ વખતે તમે મુખ્યમંત્રીને કે રેવન્યુ મિનિસ્ટરને તમે પૂછજો કે આ પાયલોટ પ્રોજેક્ટનો અર્થ શું થાય. ગમે તે હોય તો લઈને આવશે પાયલોટ પ્રોજેક્ટ, પાયલોટ પ્રોજેક્ટ, પાયલોટ પ્રોજેક્ટ, પણ એ પાયલોટ પ્રોજેક્ટ છે શું? પાટણ જિલ્લાની અંદર પાયલોટ પ્રોજેક્ટ લાવ્યા, જામનગરની આવ્યા. તમને જેવી ફરિયાદો મળે છે રોનકભાઈ, એવી મને પણ મળે છે. મેં 2 વર્ષ પહેલાં મેં મારી જાતે એઝ અ MLA અમે અરજી કરેલી છે. 2 વર્ષ પહેલાંનો હજુ નિકાલ નથી આવ્યો. પાટણની અંદર હજારો, 25,000થી વધુ અરજીઓ પેન્ડિંગ છે. અને ઘણા ખેડૂતોની એને એટલા માટે નથી થતી કે એન્ટ્રીની અંદર ભૂલ આવી, એની જમીન વધી ગઈ, તે ઘટી ગઈ. હવે એ જમીન સરકાર એને કલેક્ટર એને નથી કરતા. આવી તો ઘણાની જમીન ઘટી ગઈ છે, ઘણાની વધી ગઈ છે. તમે કહ્યું એ વાત સાચી. જેને જમીન વધી ગઈ છે એ તો અરજી આપવાનો નથી, વાંધા અરજી. મોટાભાગના ખેડૂતોને
ખબર ના હોય અને અધિકારીઓએ આ જે પ્રાઇવેટ એજન્સી હતી રોનકભાઈ, સૌથી પહેલાં તો સરકારની મોટામાં મોટી ભૂલ એ છે કે એને પ્રાઇવેટ એજન્સી રાખી અને પ્રાઇવેટ એજન્સીએ 20-25 રૂપિયા લઈ અને જમીનો વધારી દીધી. અને એમાં રોનકભાઈ સરકારે એવો નિયમ રાખેલો હતો, મને ખબર નથી પડતી આ કયા અધિકારીઓનું કોઈનું મગજ ચાલે છે કે નહીં રોનકભાઈ, 10% વધારો કે ઘટાડો થાય તો એમાં ખેડૂત વાંધો ના લઈ શકે. આવો કોઈ જગ્યાએ પ્રોવિઝન હોય રોનકભાઈ? તમે પાટણની આજુબાજુ કોઈની 10 વીઘા જમીન હોય, એ જમીનનો ભાવ અત્યારે 5 કરોડ રૂપિયા છે. હવે 10 વીઘામાંથી 10% એટલે 1 વીઘો જમીન ઓછી થઈ જાય કે વધી જાય તો એનો કોઈ વાંધો નહીં, એ માન્ય. આવો કોઈ નિયમ હોય? એ તો જેનું માપ હોય, જમીનનું જે માપ હોય એ પ્રમાણે રીસર્વેની અંદર એનો નવો નકશો બનવો જોઈએ, એમાં વધવું ના જોઈએ કે ઘટવું ના જોઈએ. એટલે સૌથી પહેલાં તો સરકારે આ જે એજન્સીના વિરુદ્ધમાં તાત્કાલિક કાર્યવાહી કરી, જે પણ ખર્ચ થયો છે એ ખર્ચ એની જોડેથી વ્યાજ સાથે વસૂલ કરી અને પ્રજા સાથે છેતરપિંડી કરી છે, કરોડો રૂપિયા બનાવ્યા છે, ગુનાહિત વિશ્વાસઘાત કર્યો છે રોનકભાઈ. એજન્સીના વિરુદ્ધમાં તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરવી જોઈએ. સરકાર શા માટે આ એજન્સીને સાચવે છે? સરકારને શું રસ છે એજન્સીઓને આવા ભ્રષ્ટાચારોને સાચવવામાં? એટલે સૌથી પહેલાં તો એજન્સીના વિરુદ્ધમાં કાર્યવાહી કરવી જોઈએ અને જે પણ મેન્યુઅલ અગાઉના ઓનલાઈન થયું એના પહેલાં જે પણ મેન્યુઅલ રેકર્ડ હતા એ મેન્યુઅલ રેકર્ડ રાખવા જોઈએ અને ફરીથી કોઈ તટસ્થ એજન્સી દ્વારા ખેડૂતોને વિશ્વાસમાં રાખી અને રીસર્વે થવો જોઈએ અને જે ઓરિજિનલ રેકર્ડ પ્રમાણે ખેડૂતોનો જે માલ હતો, જે માપ હતું એ માપ રાખવું જોઈએ. બાકી આ સર્વેનું નાટક છે. અગાઉ રેવન્યુ મિનિસ્ટરે જે રાજેન્દ્રભાઈ ત્રિવેદી હતા એમને વિધાનસભાની અંદર જાહેરાત કરી હતી કે જેટલી પણ અરજીઓ છે અમે 6 મહિનાની અંદર બધી અરજીઓનો પેન્ડિંગ એનો નિકાલ કરીશું. રોનકભાઈ, અમારા પાટણ જિલ્લાની અંદર DILના અધિકારી છે એ છેલ્લા 5 વર્ષથી ચાર્જમાં છે. 3 જિલ્લાનો ચાર્જ હોય, અઠવાડિયામાં 1 દિવસ આવે તો કઈ રીતે આ નિકાલ થાય? એટલે સરકારે પહેલાં તો જે જમીન મોજણીની ઓફિસ છે એ ઓફિસની અંદર સ્ટાફ પૂરેપૂરો સ્ટાફ ભરવો જોઈએ. એક જિલ્લાની અંદર 4 કે 5 જિલ્લાના એક અધિકારી ચાર્જમાં હોય છે. આ બંધ કરી અને તાત્કાલિક જો ખેડૂતોનું હિત હોય તો અધિકારીઓને ભરતી કરી અને સમય મર્યાદા નક્કી કરી અને જો સમય મર્યાદાની અંદર અધિકારીઓ કામ ના કરે તો એની સામે પણ કાર્યવાહી કરી અને ખેડૂતોને ન્યાય આપવાનો પ્રયાસ કરવો જોઈએ. બાકી પાયલોટ પ્રોજેક્ટનો તમે અર્થ પૂછો, પાયલોટ પ્રોજેક્ટ એટલે શું? ખાલી પાયલોટ પ્રોજેક્ટ નામ આપવાથી ખેડૂતોને ન્યાય નથી મળતો. ખેર, અને પાયલોટ પ્રોજેક્ટ શેના માટે? ભાઈ, મને સમસ્યા થઈ છે, મારી મેહોણામાં જમીન છે અને મારી જમીન ઉપર ખોટું ચાલી રહ્યું, બીજું નકશા ઉપર બીજું ચાલે તો કરી આપો સોલ્વ. બીજા જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ મૂકો, મારો શું વાંક? સરકારે વિચારવું પડશે, સરકારના અધિકારીઓ વિચારવું પડશે. એટલે જ અનેક ખેડૂતોના જે ફોન આવ્યા હતા એ પૈકીનો એક પ્રતિક્રિયા દેવાભાઈ આપવા માગતા હતા. દેવાભાઈ મોટા માવા ગામના ખેડૂત છે. દેવાભાઈ, સ્થિતિ સર્જાઈ છે શું આના કારણે? હું એટલે તમને કહી રહ્યો છું કે તમારી વ્યથા જો કોઈ મહેસૂલ વિભાગનો અધિકારી સાંભળતો હોય તો એના ધ્યાનમાં આવે. એમનેમ તો નહીં સાંભળે, એમનેમ કચેરીઓ જઈ જઈને ધક્કા ખાઈ આવે મારા ખેડૂતો, પણ કમસે કમ આ કાર્યક્રમથી થોડીક શરમ તો આવશે એમને. હાલો રોનકભાઈ. જી દેવાભાઈ. રોનકભાઈ, આપણે આ વસ્તુમાં બહુ ખાસ કરી કૃષિ મંત્રી રહ્યા ને રાઘવજીભાઈ. જી. કૃષિ મંત્રી રાઘવજીભાઈ રહ્યા ને એ જૂના મિત્ર છે મારા. જી. અને આ બહુ ખાસ કરી સમજી ગયા તમે. પણ હવે આમાં જ્યાં જાય ને ત્યાં આપણે જમીન રીસર્વે આડાવવું હોય કે સર્વે નંબર એકબીજાને આડાવરાવો હોય અને બિચારા ખેડૂત છે ને બે ભાઈ બાંધતા હોય એમાંથી બહુ અતિ બધું આગળ વધી ગયું છે સમજ્યા. તો આ રાઘવજીભાઈને કરવું પડે આપણે બધું. અને આપણે મોટા નેતા બેહાડ્યા છે ને મનસુખભાઈને બધાને આપણે આગેવાન થઈને એને બધાને કરવું જોઈએ. સરકારે સારી છે. હાલો. જી. એટલે આપણે સરકારે બહુ સારી છે પણ આપણા આગેવાના ઘણા બેહાર્યા છે એને બધાને જઈને આ રસ્તો લેવો પડે. આ રસ્તો નો લે ને તો ખેડૂત ભાઈઓ બાજવા માંડે છે. સમજી ગયા? આગા બે ભાઈઓ બાજે છે. સમજી ગયા? દેવાભાઈ, સમજાવો કેવી રીતે ઝઘડો થાય? બે ભાઈઓમાં ઝઘડો કેવી રીતે થાય? બે ભાઈઓમાં ઝઘડો 5-6 એકબીજાના 5-6 હોય ને તો એકબીજા કાચી નો લે સીધા. હું હમણાં ચાંદલીમાં ગયો હતો
ચાંદલીમાં જઈને મેં સમજાવ્યા એને, મેં કીધું બજાય નહીં, આ 5 દી પછી નેઠો થઈ જાય. હાલો, જી દેવાભાઈ, તો હવે આનો નિકાલ શું દેવાભાઈ? નેઠો થઈ જાય, બજાય નહીં, આપણે એમ કરીને સારે પાડ્યું, કઈ સગા ભાઈઓ જમીનમાં હારું થઈને બાજે. ખેર દેવાભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખીએ સરકાર દેવાભાઈ જેવા ગણેલા ખેડૂતોનું દર્દ સમજે, એમની વાત સમજે. આ જ મુદ્દે ચર્ચા કરીશું. અન્ય જે મહેમાનો જોડાયા છે તેમની સાથે. ભારતીય જનતા પક્ષ, કેમ કે ખુદ કૃષિ મંત્રી આ મુદ્દો ઉઠાવ્યો પણ છે, ત્યારે મારી સાથે હિરેનભાઈ જોડાયા છે. હિરેનભાઈ, ક્યારે આવશે આના રીસર્વેનું નિરાકરણ, ક્યારે આવશે? હવે તો ખુદ આપણા કૃષિ મંત્રી કહી રહ્યા છે કે અનેક ફરિયાદો મળી રહી છે. રોનકભાઈ નમસ્કાર. એબીપીના માધ્યમ થકી જ્યારે ખેતી ખેડૂત અને ગામડાના વિષય ઉપર ચર્ચાઓ થતી હોય ત્યારે રાજ્ય સરકારનું હિત હંમેશા ખેતી ખેડૂત અને ગામડા પ્રત્યે રહ્યું છે. અને આ દેશની અંદર 2008ની અંદર આ દેશના પ્રધાનમંત્રી તરીકે આદરણીય મનમોહનસિંહજી હતા. ડિજિટલ ઇન્ડિયા જમીન સર્વે આધુનિકીકરણ માટે જે આ પ્રોજેક્ટ આવ્યો, એ પ્રોજેક્ટ અંતર્ગત દેશની અંદર ગુજરાત રાજ્યની અંદર ગુજરાતના એ સમયના આપણા મુખ્યમંત્રીના આજે વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા. આ રાજ્યની અંદર ખેડૂત જે છે એ ખેડૂતનો 7/8 એની જમીન ડિજિટલાઇઝેશન થાય એ માટેનો પ્રયાસ દેશની અંદર જો કોઈએ પ્રથમ કર્યો હોય તો એ ગુજરાત રાજ્યએ કર્યો હતો. આ એટલા માટે કર્યો હતો કે ગુજરાતનો ખેડૂત છે એ ખેડૂતને ભવિષ્યની અંદર એમની જમીનના પ્રશ્નો કોઈ ઉપસ્થિત ન થાય એ માટેનો સારા આશય સાથેનો સરકારનો પ્રયાસ હતો. અને પ્રયાસના ભાગરૂપે કોઈ એજન્સીએ ભૂલ કરી છે. ખેડૂતો આજે આ બાબતે સમસ્યાનો સામનો કરી રહ્યા છે. રાજ્ય સરકારે પણ ખેડૂતોની વેદના અને સંવેદના સાંભળીને જમીન રીસર્વે જે વાંધાઓ અરજી આવી છે એના માટે સમય મર્યાદા વધારીને આ પ્રશ્ન કઈ રીતે સોલ્યુશન થાય, ખેડૂતને સૌથી ઓછી મુશ્કેલી પડે એ માટેના પ્રયાસ એ રાજ્યની સરકાર કરી રહી છે. આદરણીય રાઘવજીભાઈ પટેલ આ રાજ્યના કૃષિ મંત્રી છે, જમીન સાથે જોડાયેલા માણસ છે. ખેડૂતોની વ્યથા અને વેદનાઓ એના સમક્ષ આવતી હોય, ભારતીય જનતા પાર્ટીના અથવા તો ચૂંટાયેલા ધારાસભ્યો પાસે પણ આ બાબતના વિષયો આવતા હોય ત્યારે એ સરકારના ધ્યાન ઉપર મૂકતા હોય છે. રાજ્ય સરકાર, રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ આ રાજ્યના ખેડૂતોને મુશ્કેલી ન પડે અને આ જમીન રીસર્વેના પ્રશ્નો જે છે એમાંથી સત્વરે ઉકેલ આવે એ માટેના પ્રયાસો કરી રહ્યા છે. અને આગામી સમયની અંદર આ જે જમીન રીસર્વેનો પ્રશ્ન છે એ ખેડૂતોના હિતમાં યોગ્ય દિશાની અંદર યોગ્ય નિર્ણય આવશે. પણ હિરેનભાઈ, ભવિષ્યમાં વિવાદ ન થાય એવી વાત કરીને વર્તમાનમાં વિવાદો કર્યા. આપ વાત કરો છો કે આનું ટૂંક સમયમાં નિરાકરણ આવશે. પ્રમાણિકતાથી કહું ને તો આ જ્યારે મેં પહેલો મુદ્દો ઉઠાવ્યો ને એટલે અહીંયા થોડા ઘણા વાળ હતા ને એ વાળ પણ ઉતરી ગયા, અને મારા અનેક ખેડૂતોના વાળ ઉતરી ગયા છે. અને અનેક ખેડૂતો તો બિચારા ભગવાનના ઘેર બી જતા રહે, એમના ઘેર જતા રહે, એમના નકશા અહીંયા બદલાઈ ગયા, એ ઉપર બી જતા રહે. આખી પેઢી પૂરી થઈ જાય ભાઈ. કંઈક તો નિરાકરણ હોય ને. અને હું ફરીથી કહું છું, સરકાર નહીં, અધિકારીઓ જવાબદાર છે. અધિકારીઓ જવાબદાર છે. કેમ અધિકારીઓને પકડવામાં નથી આવતા? મહેસૂલ મંત્રી કેમ ના કહી શકે કે ભાઈ આનું નિરાકરણ લાવો? કેમ એ એજન્સીને પકડવામાં ના આવે? એ એજન્સીને સાહેબ હજી દંડ સુધા નહીં લીધો. આપણે વાત કરીએ ભવિષ્ય સુધારવાની, વર્તમાન બગડી ગયું. હિરેનભાઈ, રોનકભાઈ આપે જે વાત કરી, રોનકભાઈ જે આપે વાત કરી છે, ખેડૂતને જમીન જે રીસર્વે થઈ છે અને રીસર્વેની અંદર જે મુશ્કેલીઓ ઊભી થઈ છે, ચતુર્સીમાની હોય, નકશાની હોય કે અન્ય બાબતો હોય, એ 100% એમની સાથે અમે સમજ છીએ. જે એજન્સીએ ભૂલ કરી છે એની સામે રાજ્ય સરકાર પણ કામ કરી રહી છે. રાજ્ય સરકારે આવા ખેડૂતો જે વાંધા અરજી કરી રહ્યા છે એમની સાથે સંવેદનાપૂર્વક એમને કોઈ મુશ્કેલી ન પડવી જોઈએ, મારા રાજ્યના ખેડૂતને મુશ્કેલી ન પડવી જોઈએ એનું ધ્યાન રાખીને આ રાજ્યના મુખ્યમંત્રી, આ રાજ્ય સરકાર જે વારંવાર આ પ્રશ્નો સોલ્વ કરવા માટે રીસર્વેની વાંધા અરજીની મુદતો વધારી અને જે જિલ્લાની અંદર સૌથી વધારે મુશ્કેલીઓ છે એમાં વધારે અધિકારીઓ ફાળવીને આ પ્રશ્નોનું સોલ્યુશન થાય એ માટેના પ્રયાસો કરી રહ્યા છે. અને આગામી સમયની અંદર હું આપણે ફરીથી કહીશ કે મારા રાજ્યનો ખેડૂત એ દુઃખી ન થાય, હેરાન ન થાય એ માટે જમીન રીસર્વેના જે કંઈ પ્રશ્નો ઉપસ્થિત થયા છે એમાં રાજ્ય સરકાર 100% સહાનુભૂતિ સાથે આગળ વધી રહી છે અને આ પ્રશ્નનું નિરાકરણ 100% ખેડૂતોના હિતમાં આવશે. ખેર, ગિરધરભાઈ વાઘેલા જોડાય છે. ગિરધરભાઈ, મને યાદ છે વર્ષો પહેલાં આ મુદ્દો તમે મારી ઓફિસ લઈને આવેલા. મને પહેલાં સાચું કહું તો ટપ્પી પણ નહોતી પડતી, મને જરા સમજ નહોતી પડતી. પણ ત્યારબાદ અનેક ખેડૂતોના ફોન પણ આવતા રહ્યા, તમામ માધ્યમોએ ઉઠાવ્યો. ફરીથી પાછું રીસર્વે પર વાંધા અરજીઓનું પણ ચાલુ થયું. ફરીથી મોડેલ એક પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ થયો અને પાછો પાયલોટ પ્રોજેક્ટ એ જ જામનગરમાં શરૂ થયો. એક્ઝેક્ટલી સ્ટેટસ છે શું
રોનકભાઈ, સાવ સાચી વાત એ છે કે આ રીસર્વે આ સરકાર અથવા આ સરકારના અધિકારીઓ જે રીતે સુધારવાનો પ્રયત્ન કરે છે એકથી સુધરતું નથી, એનાથી 2 ગણું બગડે છે. હિરેનભાઈ સરકારમાં છે એટલે આખું બંધ છે. તમે તમારા સ્ટુડિયાની લાઈન ચાલુ કરો અને જે વ્યક્તિ પાસે, જે ખેડૂત પાસે ખેતર સુધારવા માટે ભ્રષ્ટાચારની લાંચ માંગવામાં આવી છે એનું નામ ગુપ્ત રાખવાની શરતે જો તમે કોલ મંગાવશો ને રોનકભાઈ, તો હજારો કોલ આવશે. અને ભાવ કેટલો, લાખ રૂપિયાની આગળ પાછળનો ભાવ છે આ ખેતર સુધારવાનો. અને આ ધડલથી ઓપનલી બજાર બેઠી હોય ને એ રીતે આ ઓફિસો બેહી ગઈ છે રોનકભાઈ. કોઈ સંજોગોમાં સુધારો થઈ શકે નહીં એવી બહુ સામાન્ય વાત છે. ગામડાનો ખેડૂત સમજે છે કે મારા ખેતરમાં સુધારો કરવો હોય તો બાજુના ખેતરમાં અસર આવે. આ અભણ ખેડૂત સમજે છે, પણ આ સરકાર કેમ સમજતી નથી, મારા મગજમાં બેસતું નથી. હિરેનભાઈ પોતાના ખેડૂતની લાગણી વ્યક્ત કરે છે, પણ એ લાગણી હિરેનભાઈ કોઈનું પણ ખેતર થોડુંક પણ આગળ પાછળ થશે તો એ બાજુના ખેતરમાં અસર થશે, બાજુના ખેતરની બાજુમાં થશે. એક ખેતર સુધારવાથી આનું પરિણામ આવવાનું નથી. ખરેખર તો ખેતર સુધરતું નથી, બીજા 4 બગડે છે. ભ્રષ્ટાચારે માજા મૂકી છે. જો તમને દયા આવતી હોય, અને જો ખરેખર રાઘવજીભાઈનો પણ હું એના વિરુદ્ધમાં નહીં બોલું, કેમ કે હું રાઘવજીભાઈને ઓળખું છું. જો રાઘવજીભાઈને દયા આવતી હોય, જો મહેસૂલ મંત્રીને દયા આવતી હોય, જો મુખ્યમંત્રીને દયા આવતી હોય, તો જે ગામ કરવાનું છે આખું ગામ નવેસરથી કરો. અમારી પહેલેથી માંગણી છે કે તમે દરેક ગામને નવેસરથી કરી નાખો. જી ગિરધરભાઈ, જી ગિરધરભાઈ, આપનો આભાર. પહેલામાં પહેલું કહું, મારા ખેડૂતને કોઈની દયાની જરૂર નથી, કોઈની દયાની જરૂર નથી. એને તો એના હકની જમીન, એના બાપ દાદાએ આપેલી જમીન એ જ જગ્યાએ એ જ નકશાથી જરૂર છે. એટલે સરકારની જવાબદારી છે. મને તો એ જ ખબર નથી પડતી ખેડૂતને બાંધારજી આપવાની છે ના માટે. સરકાર પહેલાં ચેક કરે ને કે એમના પોતાની જે સંપત્તિવાળા રોડ છે એમની જગ્યાએ છે કે નહીં, ખરાબાની જગ્યા એમની જગ્યાએ છે કે નહીં, તો એ ખાસું એવું ક્લિયર થશે. એમના તો બાંધાર પહેલાં લઈ લે. ખેર, આ જ મુદ્દે ચર્ચા કરવા ખેડૂતો સાથે વાત કરવી જરૂરી છે. અને ભરતભાઈ એક એવા ખેડૂત છે જે તમામ જાણકારી રાખતા હોય છે. ભરતભાઈ, આ સૌરાષ્ટ્રની સમસ્યા હતી હું સમજતો હતો. મને એમ કે આપણે ઉત્તર ગુજરાતમાં નથી, એટલે સાચું કહું તો હું મારી જમીન પણ જોવા નહીં ગયો. વારંવાર કહું છું પણ નહીં સમય મળતો. અને મારા જેવા અનેક મૂર્ખાઓ હશે હજી સુધી કે નકશે જમીન છે કે ખેડાતીઓ જમીન છે. ખરેખર સ્થિતિ છે શું? ધારાસભ્ય આ પાર્ટી બદલીને પેલી પાર્ટીમાં જાય અથવા મરી જાય તો 100 મહિનામાં એની સીટ ભરાઈ જાય છે. તમે એની ધ્યાન રાખો છો કે બંધારણનો નિયમ અને કયા ખેડૂતે ગુજરાતમાં જમીન માપણીની માગણી કરી હતી અને આજે 2016થી 2023 આવી તો હજુ સુધારા કરીશું. એ મને આશા ને કે હું જીવું ત્યાં સુધી હોય. આપણે તો આશા. અને જે કિસાન મોરચાના જે ભાઈ સાહેબ બોલ્યા, બરોબર હિરેનભાઈ, અરે સાહેબ તમે જેને વાગ્યું હોય ને ચતરા, જેને વાગ્યું હોય ને ચતરા, બીજાને ના ચતરા. ગુજરાતના કયા ધારાસભ્યની જમીન ઓછી થઈ છે? યુવાની તો ના થાય, અમારા જેવા આમ જનતાની થાય. અને એ કયા ધારાસભ્ય, કયા સંસદ સભ્ય, કયા મિનિસ્ટર ઓફિસમાં જ્યાં કે યુવાને કરપ્શન હાલવું પડ્યું. એટલે હું તો કહું છું અમારે કોઈ જોતું નહીં. આ પાયલોટ પ્રોજેક્ટ રવા દો, ખોટા ખર્ચા કરશો નહીં. અમારી વડીલો બાજી બાપ દાદાની જમીન હતી એટલી કરી દો. પછી તમારા જાણે નવેસરથી માપવું હતા માપજો. તમે આ માપણી અને અમારા શું કાંઈ ઓફિસોમાં ધક્કા ખાવા પડે અને કહેશો કરપ્શન લેવાય છે. એની વાત ના છું. તમને બધાને ખબર છે કરપ્શન શું ચીજ છે, જેવી રીતે લેવાય છે. અને કરપ્શન લેવા માટે, આલાબા માટે સરકાર જવાબદાર છે. સરકારે જો આ પ્રોજેક્ટ ના કર્યો હોત, જમીન માપણી ના કરી હોત તો ખેડૂતની જમીન જૈસે તે હતી, ખેડૂતની માગણી હતી. તમે ડિજિટલ ઇન્ડિયા કરવાની વાત કરો છો, પણ અમને જીવતા રાખો. તમે અમને મર્યા પછી કે મને આજે હાઈટ બહાઈટ થયો અને મને કહેવું છે કે 2016થી પ્રોજેક્ટ છે. મારા હંગાતના ઘણા ખેડૂતો કોઈને કોઈ કોરોનામાં મરી ગયા. એઓની જમીન સુધારવા માટે નાનો બાળકો જાણે સુધારે છે, એને અરજીની ખબર નહીં. અને મારા લખીને આવ્યું કે તમારી અરજી ફાઇલ કરેલ છે. તો ગુજરાતમાં કેટલી ફાઇલ કરી? એટલે પાયલોટ પ્રોજેક્ટ તો પત્તા આખી સદી પૂરી થઈ છે બાપ. મારું તો એક જ કહેવું છે, રોમ નોમનો એક જ મંત્ર કે આ સર્વે રદ કરી કે ખેડૂતોની અગડી હોય એને જે તે સ્થિતિમાં કરી દો. તમે માપી શકવા નહીં. તમે ડિજિટલ ઇન્ડિયાની વાતો કરો છો તો ભલે કરો, અમારો એનો વિરોધ નહીં. પણ અમારી વડીલો બાજી બાપ દાદાની જમીન હતી એમાં શું કરવા ઓછી કરો છો? અને તમારે એવું હોય તો ગામમાં જેટલા કેસ હોય મૂળ જમીન કરી આલો
અને પછી તમારે આ બધા કરવું હોય ડિજિટલ તો ગામડે ગામડે ફરી ગુજરાતમાં કેટલા બેકારો છે શિક્ષિત સર્વેયરો યુવાને ગોમડીટ ઊભા કરો તો યુવાને રોજી મળશે, સાચું કોમ થશે. પણ તમે બધું હવામાંથી અને મારું કેવું છે બધું હવામાંથી ના થાય, માણસો દ્વારા કરાવો. અને આ એક દાળ બે દાળની વાત નહીં, 2015-16થી આ વાત ચાલે છે ને આની આ વાતો. અને કદાચ જે માણસો આમાં ટીવીમાં પ્રોગ્રામ જોતા છે અને ખેડૂત નહીં હોય એ તો આ પ્રોગ્રામથી કંટાળી જશે કે આ શું વાત રોજની એકની એક ખબર પડતી નહીં. પણ અમારી વેદના છે સાહેબ કે અમારી બાપ દાદાની અમે નવી જમીન તો લઈ શકીએ એવા નહીં, પણ બાપ દાદાની વડીલો પાજી જમીન છે એમાં સરકારને શું કરવા ઓછી કરવી છે. અને અધિકારીઓનો દોષ હોબળો સાહેબ હું નહીં કાઢતો. તમે આ સર્વે ના કર્યું હોત તો ભૂલો ના થવો તો અધિકારી પણ અમારે જવું પડત નહીં, તો રદ કરો ને. અને તમે બધી વાતો કોઈ કરો ને, સર્વે જે તમારું સર્વે કરી જો જે કંપની કરી દે એને પણ વસૂલાત કરો ને અને ફેર સર્વે કરો. એટલે તમે આટલા દાવાથી એનું પકડી શકતા નહીં, એના પર કેસ કરી શકતા નહીં. અને અમારા જો સામાન્ય હોય એને તમે ટોપો ખવડાવો છો. અને ગુજરાતના બધા ખેડૂતો મારું કહેવું છે બધો જિલ્લો મથક નજીક નહીં, પાલનપુર જેવામાં તો 100 કિલોમીટર ગામડો છે. એ ખેડૂત 1 ને 2 ઓટા ખાઈને કંટાળે. એટલે મારું કહેવું છે રાઘવજીભાઈને વિનંતી કરું છું, મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરું છું, મુખ્યમંત્રીઓ બદલોણા, કૃષિ મંત્રીઓ બદલોણા, પણ રાઘવજીભાઈને જે વાત કરી કે ભાઈ એની લાગણી છે તો અમને ખાસ વિનંતી કરું છું કે જે ભૂલોવાળા છે અરજીઓ એ બધું એકવાર જે છે તે કરી દો. મૂળ જમીન હતી અને પછી તમારા જાણે માપવું હોય ત્યારે ખેતરે માપજો. તમે હવામથી ફોટા લેશો નહીં. અને ફિલ્મોમાં આપણે જોઈએ છે કે હાથમાં માળેથી ભૂસકો પડે પણ એને વાગતું નહીં. અને તમારું ઉપલા માળેથી સીડીનું પગથિયું ભૂલી જઈએ તો એ વાગે હાથમાં માળાને વાગતું નહીં. તો આ ફિલ્મની શૂટિંગ જેવું શૂટિંગ છે બાપ. એટલે મારું કેવું છે પ્રોજેક્ટો બંધ કરીને અમારી મૂળ જમીન જે મારા વડીલો બાજી છે એ કરી દો તો અમારા ઓફિસમાં ના ઉપર કરપ્શન ના થાય. એટલે રાઘવજીભાઈને વિનંતી કરું, મુખ્યમંત્રી વિનંતી કરું કે ઓમ કરતા કરતા મારા હંગાતના જેટલા ખેડૂતો મરી જાય હું મરી દોડા મોડી થાય તો બહુ સારું. ભરતભાઈ આશા રાખું છું. ભરતભાઈ તો માગો કિસાન મોરચાના પ્રમુખે હારી કરશે. બીજા ભરતભાઈ તમે જીવતા રહેશો, સોલ્યુશન ભરતભાઈ સિવાય આવે એવું નથી. ભરતભાઈ તમે જીવતા રહેશો, હું જીવતો રહે. થોડાક ગયા ખરા પણ હજી રહેશે આનું નિરાકરણ લાવીશું એ પાક્કું. ખેર બિપિનભાઈ જોડાયા છે વિરમગામથી. બિપિનભાઈ તમારી જોડેથી જાણવું છે, તમામ લોકો એમ કહી રહ્યા છે કે જમીન રીસર્વે માટે જે વાંધા અરજી આપીએ છીએ એના નિકાલ માટે હેરાનગતિ થાય છે, અનેક સમસ્યાઓ સર્જાય છે. વિરમગામ વિસ્તારમાં કયા પ્રકારની સમસ્યા છે કે નહીં? વિરમગામ વિસ્તારની અંદર ઘણી બધી સમસ્યાઓ છે. સર્વે નંબર બદલાઈ ગયા છે, કેટલાકના ખાતેદારના નામ પણ બદલાઈ ગયા છે. અને આ માટે આપણે અરજી કરીએ છતાં એનો કોઈ ઉકેલ આવતો નથી. મેં 2020ની અંદર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ લેન્ડ જિલ્લા પહોંચી અધિકારી અમદાવાદ રજૂઆત કરી હતી. ત્યારથી પછી અમને મારો વાંધા અરજીનો સ્વીકાર કર્યો પણ છતાં ઉકેલ ના આવ્યો. ના છૂટતું મારા મહેસૂલ મંત્રી સુધી અરજી કરવી પડી. હવે મહેસૂલ મંત્રીએ DELR ને કહ્યું કે ભાઈ તમે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી, પણ હજુ એ સુધી કંઈ થયું નથી. 3 વર્ષથી બિલકુલ હું સમજી શકું છું કે ખેડૂત માટે કેટલું જરૂરી હોય છે જમીનનું નિરાકરણ આવવું અને પોતાના હકની પોતાની જમીન છે. ખેર આ જ મુદ્દે મહેસૂલ વિભાગ શું કરી શકે, ખરેખર શું નિર્ણય હોઈ શકે? સહદેવસિંહ ચુડાસમા મારી સાથે જોડાયા છે. ચુડાસમા સાહેબ આપ તો આ વિભાગમાં રહી ચૂક્યા છો, આનું નિરાકરણ શું? રોનકભાઈ, પ્રથમ તો હું ABP અસ્મિતા અને આપને અભિનંદન પાઠવીશ કે 2 વર્ષ તમે સફળતાપૂર્વક આ કાર્યક્રમને પૂરા કર્યા છે અને સમાજના દરેક વર્ગ માટે તમે ચિંતા વ્યક્ત કરી છે. હવે વાત કરીએ રીસર્વેની તો રોનકભાઈ ખૂબ લાંબો સમય થઈ ગયો. પરિસ્થિતિ આ કેમ ઊભી થઈ કે હૈદરાબાદની IIC ટેકનોલોજી કંપનીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ. કોન્ટ્રાક્ટ આપ્યો, રીસર્વે ચાલુ કર્યું ત્યારે ખેડૂતોને પૂરતી જાણકારી આપવાની હતી, એના વિશે તમામને માહિતગાર કરવાના હતા. ડ્રોન જ્યારે માપવા આવે ત્યારે 2 દિવસ અગાઉ દરેક ગામના ખેડૂતોને જાણ કરવાની હતી. ત્યારબાદ વાંધા રજીસ્ટર રાખવાના હતા. એમ આ પ્રી સર્વેની કોઈ કામગીરી થઈ નહીં. એટલે હવે પરિસ્થિતિ એવી થઈ કે રીસર્વેમાં મુખ્ય પ્રશ્નો ક્ષેત્રફળ ઘટી જવા, સ્થળ સ્થિતિના નકશા બદલાઈ જવા, લંબચોરસ નકશા હોય તો ત્રિકોણીય થઈ જવા, કોઈની જમીન બીજા તમે વાત કરી એમ બીજા સ્થળે બતાવી દેવી, એવા પ્રશ્નો ઊભા થયા. હવે ત્યારબાદ અરજીઓ લેવાનું ચાલુ કર્યું. ખૂબ જ હોબાળો થયો. આનો કોઈ ઉપાય મળ્યો નહીં. સરકારે વારંવાર ચોક્કસ મુદતો વધારી અરજીની, અરજીઓનો કોઈ નક્કર આંકડો પણ ન આવ્યો. હવે ક્ષતિઓ એવી થઈ છે
કે જ્યારે પ્રમોલિગેશન થયું ત્યારે અધિકારીઓની આ મોટી બેદરકારી હતી, એના લીધે મોટા પ્રશ્નો ઊભા થયા છે. હવે પ્રશ્નો હું તમને કહું કે ભાઈ આનો નિકાલ શું, તો નિકાલમાં બે રસ્તા છે કે આ યોજનાને ત્વરિત પાયલોટ પ્રોજેક્ટ નહીં, આખા રાજ્યમાં પાયલોટ પ્રોજેક્ટ, 2 જિલ્લામાં નહીં આખા રાજ્યમાં પાયલોટ પ્રોજેક્ટ એટલી ઝડપથી એનો નિકાલ કરો કે ખેડૂતોને સંતોષ થાય એ રીતે, અથવા આ યોજના રદ કરો, મૂળ સ્થિતિએ પાછી લઈ જાઓ. કારણ કે પ્રશ્ન જ્યાં સુધી ક્ષેત્રફળ ઘટ્યા છે એના મૂળ સ્વરૂપે નહીં આવે ત્યાં સુધી આ પ્રશ્ન હલ થશે નહીં. બીજું, નકશા સુધારી આપો, અથવા નકશાની મારી દ્રષ્ટિએ 7/12માં કોઈ જરૂર નહોતી. આ 4 પેઢીઓ વહી ગઈ ત્યારે નકશા નહોતા, કંઈ પ્રશ્ન થયો નહોતો. એટલે કાં નકશા સુધારી આપો અને કાં નકશા 7/12માંથી રદ કરો. હવે બીજું, જે ખેડૂતોને સ્થળ સ્થિતિના નકશા બદલાઈ ગયા છે અથવા સ્થળ ફેરફાર થઈ ગયા છે, એમની વચ્ચે મોટી તકલીફો ઊભી થઈ છે. જે એક ખેડૂતને 8 વીઘા જમીન છે રોનકભાઈ, 3 ભાઈઓ છે, હવે એની 1 વીઘો 1.5 વીઘા ઓછી થઈ ગઈ. હવે 3 ભાઈઓને ભાગલા પાડવા હોય તો ટુકડા પડે, એ ભાગલા ન પાડી શકે, એટલે આજીવન એને એ જમીન સંયુક્ત રીતે જ રાખવાની. હવે બીજી તમને વાત કરું કે ભાઈ આનો ઉપાય શું, તો મૂળ સ્વરૂપે કાં પાછી લઈ જવામાં આવે, અથવા 2 પ્રશ્નો મહત્ત્વના છે, ક્ષેત્રફળ ઘટી ગયા એ મૂળ સ્વરૂપે પાછા લાવવામાં આવે અને નકશા સુધારી આપવામાં આવે. હવે બીજું, દરેક તાલુકા મથકે જેમ આપણે સેવા સેતુ કરીએ છીએ ને એમ રીસર્વે સેવા સેતુ કરીને આનો તાત્કાલિક DLR કચેરી અને મહેસૂલ વિભાગ મુખ્યમંત્રી પાસે છે, ત્યારે મુખ્યમંત્રી પણ ચિંતિત હશે, એ સ્વાભાવિક છે. ત્યારે દરેક તાલુકા કક્ષાએ આના કેમ્પ કરવામાં આવે અને એનો સ્થળ ઉપર નિકાલ કરવામાં. બીજું રોનકભાઈ, કે આજે મોટા ભાગનો DLR કચેરીનો સ્ટાફ સ્વામિત્વ યોજના જે નવી આવી છે, રીસર્વે જેમ ખેતીની જમીન માપણી થઈ એ જ રીતે સ્વામિત્વ યોજના આજ રાજ્યમાં ચાલી રહી છે તમામ જિલ્લાઓમાં. અને સ્વામિત્વ યોજના તમારા મકાન માપવાના છે, ગામતળની જમીનો માપવાની છે, રહેણાંકના મકાનો માપવાના છે, ત્યાં એ સર્વે પણ ચાલી રહ્યો છે. એટલે એમાં પણ જો ગામડાના લોકોને પૂરતી સમજણ નહીં આપી હોય અથવા ચૂના માર્કિંગ સમયે જો ગામડાના લોકો હાજર નહીં હોય તો પ્રશ્નો ઊભા થવાના છે. ખેર, 100 વાતની એક વાત, જે પણ સમસ્યા, જે પણ સરકાર પાસે જે પણ વહીવટ કરતા લોકો હોય એમનો જો વિષય હોય, મને એટલી ખબર પડે કે મારા ખેડૂતની જમીન જે છે એ જ નકશામાં બોલવી જોઈએ અને એ જ નકશામાં કરી આપવાની જવાબદારી ખેડૂતની નથી, કરાવવા જવાની જવાબદારી ખેડૂતની નથી, સરકારની છે. કારણ કે એ જમીન ઉપર સરકાર કર પણ લે છે કોઈને કોઈ રીતે, અને એ જમીનથી પેદા થતું અનાજ ખેડૂત દેશને સમર્પિત કરે છે. ખેડૂત હેરાન થાય એ કોઈ હિસાબે ન ચાલી શકે. સાથે જ જે એજન્સી છે એના વિરુદ્ધ હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી કેમ નથી થઈ, એ સૌથી મોટો સવાલ છે. એક વિરામ લઈશ, વિરામ બાદ વાત કરીશ, દુતારાઓથી સાવધાન રહેવું કેમ જરૂરી છે.